આપણે બધા રોજબરોજ રાઇડ શેરિંગ એપ્સનો ઉપયોગ તો કરીએ જ છે, પણ ક્યારેય વિચાર્યું છે કે આ એપ્સ ખરેખર આપણી સુવિધા માટે છે કે પછી આપણા ખિસ્સામાંથી વધુ પૈસા કાઢવાની કોઈ હોશિયાર રીત છે? વેલ, આજે આપણે આ જ એપ્સ પાછળના છુપા ખર્ચ અને એમની છેતરામણી પદ્ધતિઓનો પર્દાફાશ કરીશું. જરા વિચારો, ક્યાંક પહોંચવાની બહુ ઉતાવળ હોય અને તમે ફટાફટ એપ ખોલીને કેબ બુક કરો, પણ શું ક્યારે એવું થયું છે કે રાઈડ પૂરી થઈ, તને બિલ આવ્યું ત્યારે ખબર પડી કે બતાવેલા ભાડા કરતાં વધારે પૈસા ચૂકવવાના છે? દાખલા તરીકે સ્ક્રીન પર દેખાયું હતું ₹200, પણ જ્યારે રાઇડ પૂરી થઈ ત્યારે બિલ આવ્યું સીધું ₹270. હવે આ તફાવત કદાચ નાનો લાગતો હશે, પણ જરા વિચારો, જો આવું વારંવાર થતું હોય તો શું હાલત થાય? અને જો એમ લાગતું હોય કે આવું તો ખાલી અમુક લોકો સાથે જ થતું હશે, તો એવું બિલકુલ નથી. લોકલ સર્કલ્સનો એક રિપોર્ટ કહે છે કે ભારતમાં 10માંથી 9 લોકોએ આવો અનુભવ કર્યો છે. હા, તમે બરાબર સાંભળ્યું, 90%. આ આંકડો ખરેખર આંખો ખોલી નાખે એવો છે. અને સૌથી અગત્યની વાત, આ કોઈ ભૂલ નથી, કોઈ ટેકનિકલ ગડબડ નથી. આ તો જાણી જોઈને બનાવેલી એક ડિઝાઇન છે, એક એવી ચાલાકી જેનો સીધો હેતુ આપણા ખિસ્સા ખાલી કરવાનો છે. આવી છેતરામણી ડિઝાઇનને ટેકનિકલ ભાષામાં એક ખાસ નામ અપાયું છે, ડાર્ક પેટર્ન. તો ચલો આ માયાજાળને બરાબર સમજીએ અને જોઈએ કે આખરે તે કામ કેવી રીતે કરે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ડાર્ક પેટર્ન એટલે એપની એવી ડિઝાઇન જે આપણને છેતરીને એવા કામ કરાવે જે આપણે સામાન્ય રીતે ના કરવા માંગતા હોઈએ, જેમ કે વધુ પૈસા ચૂકવવા. આ ડિઝાઇન જાણી જોઈને એવી ગૂંચવણભરી બનાવાઈ છે કે આપણે ફસાઈ જ જઈએ. આ વાક્ય આખી વાતનો સાર કહી દે છે. આ એપ્સ ગ્રાહકની સુવિધા માટે ઓછી અને તેમના પૈસા લેવા માટે વધુ ડિઝાઇન કરવામાં આવી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કંપનીઓનો મુખ્ય હેતુ તો નફો કમાવાનો જ છે, ભલે પછી એ માટે ગ્રાહકને છેતરવા કેમ ન પડે. તો ચાલો હવે આ ડાર્ક પેટર્નની એક સૌથી સામાન્ય અને પ્રચલિત યુક્તિ વિશે જાણીએ, જેને કહેવાય છે ડ્રિપ પ્રાઇસિંગ. આ યુક્તિનું નામ છે ડ્રિપ પ્રાઇસિંગ. ડ્રિપ એટલે ટીપે ટીપે ટપકવું. અને આ યુક્તિ પણ બરાબર એ જ રીતે કામ કરે છે. આપણને ખબર પણ ન પડે એમ નાના નાના છુપા ખર્ચાઓ ટીપે ટીપે કરીને અંતિમ બિલમાં ઉમેરી દેવાય છે. જુઓ, આ આખી પ્રોસેસ કેવી રીતે ચાલે છે. પહેલાં આપણને લલચાવવા માટે એકદમ ઓછું ભાડું બતાવવામાં આવે છે, પછી રાઇડ પૂરી થાય છે અને બસ પછી શરૂ થાય છે અસલી ખેલ. બધા છુપા ચાર્જ ઉમેરાવા લાગે છે અને પરિણામ આપણને આઘાત લાગે એવું મોટું બિલ. તો આ છુપા ચાર્જ હોય છે કેવા? વેલ, એમાં સર્જ પ્રાઇઝ હોય છે, જે ભીડવાળા સમયે લાગે છે. પછી આવે પ્લેટફોર્મ ફી, એટલે કે એપ વાપરવાનો ચાર્જ. અને હા, જો ડ્રાઈવરને થોડી રાહ જોવી પડે તો વેઇટિંગ ચાર્જ પણ ઉમેરાય છે. આ બધું શરૂઆતમાં ક્યારેય સ્પષ્ટપણે બતાવવામાં આવતું જ નથી. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો ખાલી શરૂઆત છે. ડ્રિપ પ્રાઇસિંગ સિવાય પણ આ એપ્સ આપણા મગજ સાથે રમવા માટે બીજી ઘણી રમતો રમે છે. ચાલો એવી જ કેટલીક બીજી યુક્તિઓ પર એક નજર કરીએ. બીજી એક યુક્તિ છે ફોર્સ્ડ એક્શન, એટલે કે આપણી પાસે બળજબરીથી કોઈ કામ કરાવવું. આમાં એપ એવી સ્થિતિ ઊભી કરે છે કે આપણે કોઈ ચોક્કસ પગલું ભરવા માટે મજબૂર થઈ જઈએ, ભલે એમાં આપણું જ નુકસાન કેમ ન હોય. આ પરિસ્થિતિનો અનુભવ તો લગભગ આપણામાંથી બધાએ કર્યો જ હશે. તમે કેબ બુક કરો અને તરત જ ડ્રાઈવરનો ફોન આવે કે તમે જ રાઈડ કેન્સલ કરી દો. પણ આવું કરવાથી ખરેખર શું થાય છે, ખબર છે? જ્યારે આપણે રાઇડ કેન્સલ કરીએ છીએ ત્યારે ભૂલ ડ્રાઈવરની હોવા છતાં કેન્સલેશન ફી આપણા માથે આવે છે. આ તદ્દન ખોટું છે, પણ એપની સિસ્ટમ જ એવી રીતે બનાવવામાં આવી છે કે નુકસાન હંમેશા ગ્રાહકને જ ભોગવવું પડે. ત્રીજી અને ખૂબ જ ચાલાક યુક્તિ છે બેટ એન્ડ સ્વિચ. બેટ એટલે લાલચ આપવી અને સ્વિચ એટલે બદલી નાખવું. આમાં પહેલાં આપણને એક સારી ઓફરની લાલચ આપીને ફસાવવામાં આવે છે અને પછી છેલ્લી ઘડીએ આખી બાજી પલટી નાખવામાં આવે છે. આનું એકદમ સીધું ઉદાહરણ જોઈએ. એપ આપણને લાલચ આપશે કે કેબ માત્ર 1 મિનિટ દૂર છે. હવે ઉતાવળમાં હોઈએ એટલે તરત બુક કરી લઈએ. પણ જેવું બુકિંગ કન્ફર્મ થાય એ જ કેબનો આવવાનો સમય અચાનક 10 મિનિટ થઈ જાય છે. પેલી 1 મિનિટવાળી વાત તો ખાલી એક છટકું હતું. અને આ તો ખાલી થોડાક જ ઉદાહરણો છે. આના સિવાય પણ ઘણી નાની મોટી યુક્તિઓ હોય છે, જેમ કે વધારાના ₹20 આપો અને ફટાફટ કેબ મેળવો, એવી ઓફર કરવી, અથવા તો કેન્સલ બટનને એટલું અઘરું બનાવી દેવું કે આપણે શોધીને થાકી જઈએ અને પ્રયત્ન છોડી દઈએ.
તો આપણે આ બધી સમસ્યાઓ વિશે તો વાત કરી, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આપણે એક સ્માર્ટ રાઇડર તરીકે આ બધી છેતરપિંડીથી બચી કેવી રીતે શકીએ? ચાલો હવે કેટલાક પ્રેક્ટિકલ ઉપાયો જોઈએ. સરકાર આ બધી બાબતો પર ધ્યાન તો આપી રહી છે, પણ કડક કાયદા બને અને એનો અમલ થાય એમાં ઘણો સમય લાગી શકે છે. ત્યાં સુધી આપણું સૌથી મોટું હથિયાર આપણી પોતાની જાગૃતિ અને સાવચેતી જ છે. તમારા પૈસા બચાવવા માટે આ 3 સરળ પગલાં યાદ રાખો. નંબર 1, પૈસા ચૂકવતા પહેલા હંમેશા બિલની એક વિગત ધ્યાનથી તપાસો. નંબર 2, જો ડ્રાઈવર આવવાની ના પાડે તો ક્યારેય જાતે રાઈડ કેન્સલ ન કરો. એના બદલે એપમાં ડ્રાઈવરે ના પાડી અથવા એવો કોઈ વિકલ્પ શોધીને સિલેક્ટ કરો. અને નંબર 3, જો કોઈ ખોટો ચાર્જ લાગે તો તરત જ એપના સપોર્ટ સેન્ટરમાં ફરિયાદ નોંધાવો. અને અંતમાં એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવો જોઈએ: શું આ એપ્સ જે સુવિધા આપે છે તે આ છુપા ખર્ચ, છેતરપિંડી અને માનસિક તાણ કરતાં ખરેખર વધારે મૂલ્યવાન છે? આશા છે કે આ માહિતી આપણને બધાને એક વધુ જાગૃત ગ્રાહક બનવામાં મદદ કરશે.